નમસ્કાર, દેવદર્શનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા. સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંત અને સુરાની ભૂમિ. સૌરાષ્ટ્રમાં અનેક ઐતિહાસિક મંદિરો આવેલા છે. હિન્દુ સંસ્કૃતિનો જ્યારે મનોહર ગણાતા મંદિરોમાં એક મંદિર છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં આવેલું મુરલી મનોહરનું મંદિર. મંદિરમાં બિરાજમાન છે પ્રભુ મુરલી મનોહરના દર્શન કરીએ ત્યારે ખરેખર તેમના નામ પ્રમાણે તેને મંત્રને મોહીએ તેવી અનુભૂતિ થાય છે. તો આજે પણ દેવદર્શનમાં દર્શન કરીશું મુરલી મનોહરના. રાજકોટથી 100 કિલોમીટર દૂર અને ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં આવેલું મુરલી મનોહરનું મંદિર અલૌકિક અને અતિ સુંદર છે. ત્રણ નદીઓના સંગમ સ્થાન એવા ત્રિવેણી સંગમ સ્થળ પર આવેલા મુરલી મનોહરના મંદિરમાં પ્રવેશતા જ અલૌકિક અનુભૂતિ થાય છે. સુંદર ઇતિહાસ ધરાવતા મુરલી મનોહર મંદિર આસપાસનું કુદરતી વાતાવરણ મનને મોહી લે છે. તમે જે મંદિરના દર્શનનો લાભ લઈ રહ્યા છો તે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામ એટલે કે ત્રિવેણીના કાંઠા ઉપર આવેલું હરિને હર એટલે કે શ્રી મુરલી મનોહર મંદિર, મહંત શ્રી રવિદાસ. વિશેષ આ મંદિર મહિમાપૂર્ણ અને હરિને હર બિરાજમાન છે. તો મંદિરના દર્શનનો લાભ લેવો એ જીવનની ધન્યતા છે. લોકવાયકા મુજબ આજથી 750 વર્ષ પૂર્વે માણાવદર ગામે રહેતા મોઢ બ્રાહ્મણ જગુદાદ અને તેમના ભાઈ વીરુદાદને લક્ષ્મીજીએ સપનામાં આવી ધનની પ્રાપ્તિ કરાવી હતી અને આ ધન યોગ્ય જગ્યાએ વાપરવાની પ્રેરણા આપી હતી. બંને ભાઈઓએ સુપેડી ગામ પાસે ઉતાવળી, જાંજમેરી અને ધારુણી એમ 3 નદીઓના સંગમ સ્થાન પાસે મંદિર બનાવવાનો નિર્ણય લીધો. પરંતુ બંને ભાઈઓએ એક શરત રાખી કે કોઈએ એકબીજાનું મંદિર નિર્માણનું બાંધકામ જોવું નહીં. એક જ પરિસરમાં બંને ભાઈઓ દ્વારા મંદિર નિર્માણનું કામ શરૂ કરવામાં આવ્યું, જેમાં વચ્ચે એક વિશાળ પડદો રાખવામાં આવ્યો જેથી કોઈ ભૂલથી પણ એકબીજાનું નિર્માણ કાર્ય જોઈ ન શકે. જ્યારે નિર્માણ કાર્ય પૂર્ણ થયું ત્યારે વચ્ચેથી પડદો હટાવતા ભારે આશ્ચર્ય વચ્ચે બંને મંદિરો એકબીજાની નકલ સમાન બન્યા હતા. મંદિરમાં દરવાજા જ ફક્ત ઉગમણું અને આથમણું બન્યાનો જ ફરક હતો. ડાકોર અને દ્વારકાના મંદિરના દ્વાર પશ્ચિમ દિશામાં ખુલતા હોવાથી જે મંદિરના દ્વાર પશ્ચિમ દિશા બાજુ ખુલતા હતા તે મંદિરમાં મુરલી મનોહરને અને જેના દ્વાર પૂર્વ તરફ ખુલતા હતા તેમાં રેવાનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
દ્વારકાધીશનું મંદિરની સાથે અહીંયા હર અને હરિનો બેનો મિલાપ છે. અહીં રોજ એટલે કે દરરોજ દ્વારકાની જેમ અહીંયા રોજ એક ધજાજીનો મનોરથ થાય છે. જે અલગ અલગ ગામથી અલગ અલગ જ્ઞાતિ, કોઈ 200 મનોરથી, કોઈ 300 મનોરથી, કોઈ 500 મનોરથી લઈ અને નિત્ય મનોરથ અહીંયા ચાલતા હોય છે. મંદિરની કોતરણી, કલા અને કારીગરી જોતા મંદિર 7મી 8મી સદીમાં બન્યું હોય તેવું પુરાતત્વ વિભાગ દ્વારા પ્રમાણિત થયેલ છે. મંદિરના પ્રવેશ દ્વાર ઉપર 2 સંત્રીઓ અને અંદર 2 માળની હવેલી જેવું ગર્ભગૃહ છે. ઉપરના માળે મુરલી મનોહર બિરાજમાન છે અને નીચેના માળે રૂક્ષ્મણીજી બિરાજમાન છે. ભારતમાં આવેલા તમામ મંદિરોથી મુરલી મનોહરનું મંદિર અલગ છે. મંદિરની બહારની કોતરણીમાં દરેક જગ્યાએ 7મી 8મી સદીમાં બનતા સ્થાપત્યોની છાંટ જોવા મળે છે અને દરેક દિવાલ ઉપર તે સમયના વિવિધ પ્રસંગો અને સંસ્કૃતિનું વર્ણન કરવામાં આવ્યું છે. મુરલી મનોહરજી, રૂક્ષ્મણીજી અને રેવાનાથ મહાદેવના દર્શન કરી ભાવિકો શાંતિનો અનુભવ કરી ધન્ય થઈ અને વારંવાર દર્શને આવવાની મનોકામના રાખે છે. અહીં બહુ સરસ કાર્યક્રમ થાય છે અને બહુ મજા આવી હતી અમે. અને અહીંયા પ્રસાદીનું સરસ હોય છે. અમે તો અહીંયા 2-3 વર્ષથી એટલે 2-3 વર્ષથી અમને તો મને ખબર પડી છે. તે પછીથી અમે દર્શન કરવા આવી, બહુ મજા આવે છે અને સારું એવા દર્શનને સરસ થાય છે. મુરલી મનોહરના મંદિરે આવતા ભાવિ ભક્તો અલગ અલગ મનોકામના રાખે છે. ઘણા ભાવિકો પોતાની આસ્થા અને શ્રદ્ધાથી કરેલી માનતા પૂર્ણ કરવા માટે દૂર દૂરથી ચાલીને ભગવાન શ્રી કૃષ્ણના મંદિરે આવી પોતાની માનતા પૂર્ણ કરે છે. ભગવાન ઉપર અતૂટ શ્રદ્ધા રાખતા ભાવિ ભક્તો ભગવાન શ્રી કૃષ્ણને ધજા ચડાવી ભોજન પ્રસાદીનું ભવ્ય આયોજન કરી પોતાની માનતા પૂર્ણ કરે છે. આ મંદિરમાં છેલ્લા ઘણા વર્ષોથી આવીએ જ છીએ દર્શન માટે. અને આ મંદિર માટે તો એમ કહેવાય કે આજથી 4-5 હજાર વર્ષ પહેલા જ્યારે ડાકોરથી કૃષ્ણ પરમાત્મા દ્વારકા જતા હતા ત્યારે રાત્રિ રોકાણ અહીંયા કરેલ. દ્વારકામાં કદાચ કોઈ એવી પરિસ્થિતિને લીધે ધજા ન ચડાવી શકતા હોય તો આ મુરલી મનોહર મંદિરમાં ધજા ચડવાથી એ દ્વારકાની ધજા જેટલું જ ફળ અહીંયા મળે છે. અહીંયા દ્વારકાની જેમ જ 56 ભોગ તેમજ દરરોજ એક ધજાનું પણ અહીંયા થાય છે અને ખાસ અન્નક્ષેત્રથી લઈ અને ખૂબ જ સારી વ્યવસ્થા અને દર્શનનો લાભ, એટલે કે અહીંયા દ્વારકામાં જે દર્શન કરવાથી જે ફળ મળે છે તે જ ફળ અહીં મુરલી મનોહર મંદિરના દર્શન કરવાથી પણ મળે છે. મુરલી મનોહર મંદિરની અંદર ભગવાન શ્રી કૃષ્ણની તમામ બાલ્યાવસ્થાઓની વિવિધ મૂર્તિઓ બિરાજમાન છે. ભગવાન શ્રી કૃષ્ણના ગર્ભગૃહની અંદર ભાવિ ભક્તો દર્શન કરી ભગવાન શ્રી કૃષ્ણને કાલા વાલા કરી મંદિરમાં સત્સંગ પણ કરે છે. મુરલી મનોહર મંદિર ખાતે અનેક ઉત્સવો ધામધૂમથી ઉજવવામાં આવે છે. મંદિરના પૂજારી અને તેમનો પરિવાર ઘણી પેઢીઓથી ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા કરે છે અને સેવાનો ખૂબ સુંદર રીતે નિભાવ કરી મંદિરે આવતા ભક્તોને જ્ઞાન અને સંસ્કારનું સિંચન કરે છે. સુપેડી ગામના ગ્રામવાસીઓનો મુરલી મનોહર મંદિરે દર્શન કરવાનો નિત્યક્રમ છે. ગ્રામવાસીઓ રોજ દર્શન કરી ભગવાનને ધરાવવામાં આવતા 56 ભોગનો લાભો લઈ
ધન્યતા અનુભવે છે. હું દરરોજ અહીંયા મંદિરે દર્શન કરવા માટે આવું છું. આ દ્વારકાધીશ ભગવાનનું મંદિર છે. અહીંયા દરરોજ સવારે ધજા ચડાવવામાં આવે છે. અહીં દર્શન અને 56 ભોગ અન્નક્ષેત્ર ચાલુ છે. સુપેડીના મુરલી મનોહર મંદિર ખાતે 10 દેવ બિરાજમાન છે અને તમામ દેવસ્થાનો પર રોજ ભાવિ ભક્તો અને શ્રદ્ધાળુઓ દ્વારા ધજાઓ ચડાવવામાં આવે છે. મંદિર તેમજ આસપાસના વિસ્તારના કોઈ પણ ભૂખ્યા કે ગરીબ લોકો ભૂખ્યા ન જાય કે ભૂખ્યા પસાર ન થાય તે માટે વિશેષ અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવે છે. હરિ અને હર, હરિ એટલે કૃષ્ણ અને હર એટલે મહાદેવ, બંને ભગવાન એક સાથે બિરાજે છે તેવું સમગ્ર ભારત વર્ષમાં એક જ મંદિર છે અને તે મંદિર એટલે મુરલી મનોહર મંદિર.